હે પ્રભુ, હું મૃત્યુના બિછાને હોઉં ત્યારે તું જ મારી પડખે રહેજે. હૈયામાં તારું સ્મરણ હોય અને હોઠે તારું નામ હોય. હૈયામાં સમતા હોય અને એક તારી જ મમતા હોય. મારી આંખ બંધ થાય એ પહેલા તમે અજવાળું પસારી દેજો. મેં જીવનમાં જે જે શુભ કાર્ય કર્યા છે એ બધા તારા પ્રભાવે કર્યા છે, એની જ અનુમોદના કરું છું. મેં મારા જીવનમાં કરેલી પરમાત્માની પૂજા, તીર્થોની યાત્રા, સુપાત્ર દાન, સીમનું પાલન, તપની સાધનાની આજે અનુમોદના. આપને વંદન કરું ને પ્રભુ આપનો મુખારવિંદ મને દેખાય. તે જ મને જીવન આપ્યું અને તારી પાસે જ ફરી પાછું પરત આવવાનું. આ જીવનમાં આવે તડકાને છાયા, ભલે પડે પાપને પુણ્યના પડછાયા. મને કોઈની છાયા કે માયા રહે કે ના રહે, બસ મારે તો એક તમારી જ માયા કરવી છે. હું જાણું છું કે અંતિમ શરણું પરમાત્મા આપનો ચરણ છે, આપનો શરણ છે. બસ મને દેજો આવું જ સમાધિ એ મરણ છે. એ માટે મેં સેવા નથી કરી કે પ્રભુ એનું ફળ મને મેવા સ્વરૂપે મળશે. મને ચોક્કસ ખાતરી છે કે મારી યથાશક્તિ ભક્તિ પણ મને મુક્તિ સુધી લઈ જશે. માટે જ પદમાં લખાયું, મેવા મળી કે ના મળે, સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે તો પ્રભુ ભક્તિ આપની કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ બનેલા હોય મધુરો, મારો સુર બને હોય બેસુરો. મારો કંઠ બનેલા હોય મધુરો, મારો સુર બને હોય બેસુરો. શબ્દો મળે કે ના મળે, મારી સ્તવના તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે.
પ્રભુ ત્યારે નૈનોની આંગણ રેજો પ્રભુ શરણી તમારી આવી મારી મુક્તિ લાવા લેવા છે મેવા મળી કિનારે મારી સેવા તમારી કરવી છે મુક્તિ મળી કિનારે મારી ભક્તિ તમારી કરવી છે મારી સેવા તમારી કરવી છે મારી ભક્તિ તમારી કરવી